Morning, one and everyone. Good morning, one and everyone. પ્રસારમાં જે ચોથું ચેપ્ટર છે આંકડાશાસ્ત્રમાં એમાં આપણે આજે એક સ્ટેપ થોડું આગળ જઈએ. અત્યાર સુધી જે રીતો જોઈ આપણે અવર્ગીકૃત માહિતી, વર્ગીકૃત પ્રકારમાં પણ અસતત, હવે વર્ગીકૃત સતત માહિતી આપી હોય કન્ટિન્યુઅસ ટાઈપના ડેટા આપ્યા હોય એમાં વિસ્તાર અને વિસ્તારાંક, ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક કેવી રીતે મેળવી શકાય તો એની ગણતરી. હવે આપણને આપણે જે વિદ્યાર્થીઓના માર્ક્સ એટલે ગુણ અને વિદ્યાર્થીઓની સંખ્યા તો જુઓ 50 to 59, 60 to 69, 70 to 79, 80 to 89 અને 90 to 99. વિદ્યાર્થીઓની સંખ્યા આવૃત્તિ છે 2, 15, 23, 6 અને 4. કુલ આવૃત્તિ છે 50. બરાબર. આનો સરવાળો કરવાનો 5, 5 7, 7 3 10, 10 10 20 મલ્ટીપ્લાય કરી 2 4 5. સંચય આવૃત્તિ એટલે CF, ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી. આનું જે ટેબલ બનાવવું પડે કોષ્ટક એમાં ત્રણ જ કરાવે: વર્ગ, આવૃત્તિ અને સંચય આવૃત્તિ. વર્ગ એટલે વર્ગ સીમાવાળે. વર્ગ બે પ્રકારના હોય પાછા, નિવારક પ્રકારના અને અનિવારક પ્રકારના. અનિવારક પ્રકારના વર્ગ આપ્યા છે બે, તેના કે 2 માં 15 ઉમેરો એટલે 17, 17 માં 23 ઉમેરીશું એટલે બનશે 40, 40 માં 6 ઉમેરો એટલે થશે 46, એમાં 4 ઉમેરો એટલે થશે 50. એટલે જે ટેબલ બનાવવાનું કોષ્ટક બનાવવાનું એમાં માત્ર 3 કોલમ: વર્ગ સીમાઓ, આવૃત્તિ અને સંચય આવૃત્તિ. હવે પહેલા આપણે વિસ્તાર શોધી નાખીએ. ધ સિમ્પલેસ્ટ મેથડ ઓફ ધ ડિસ્પર્શન, સૌથી સરળમાં બરાબર વિસ્તાર જેને કહેવાય રેન્જ, xh xl. xh એટલે મહત્તમ કિંમત, xl એટલે ન્યૂનતમ કિંમત. આમાં સીમા પરથી સીમા બિંદુ શોધવાનું. 99 દેખાય છે પણ 0.5 ઉમેરવાના એટલે 99.5. આ 50 દેખાય છે પણ એમાંથી 0.5 માઈનસ કરવાના એટલે 49.5. મહત્તમ અને ન્યૂનતમ કિંમતોમાં જ્યારે આ રીતે અનિવારક વર્ગો આપ્યા હોય તો ઉર્ધ્વ સીમામાં 0.5 ઉમેરવાના અને અધઃ સીમામાંથી 0.5 બાદ કરવાના. પછી વિસ્તાર શોધવાનું સૂત્ર જે યુઝ્યુઅલી આપણે વાપરીએ છીએ xh xl એ રીતે 99.5 49.5 આન્સર will be 50. એના પરથી વિસ્તારાંક બે પ્રકારના માપ હોય: નિરપેક્ષ માપ અને સાપેક્ષ માપ. આ એકલું વિસ્તાર શોધો એ નિરપેક્ષ માપ કહેવાય. વિસ્તારાંક શોધો જેને કોએફિશિયન્ટ ઓફ રેન્જ કહેવાય એ સાપેક્ષ માપ કહેવાય. xh xl xh xl. આ બેની બાદબાકી એટલે 50, આ બેનો સરવાળો એટલે 149. ધ ડિવિઝન એટલે આન્સર will be 0.34, 0.34 એનો જવાબ આવે. એટલે આ થયું વિસ્તાર અને વિસ્તારાંક. હવે આ જ એક્ઝામ્પલમાં આપણે ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક એટલે કે ક્વાર્ટાઇલ ડેવિએશન અને કોએફિશિયન્ટ ઓફ ક્વાર્ટાઇલ ડેવિએશન શોધવા માટે આપણે q1 અને q3 શોધવા પડે. તો q1 ની ગણતરી અને q3 ની ગણતરી, આવૃત્તિનો સરવાળો એટલે 50. પણ જો q1 શોધવું હોય તો કૌંસની બહાર 1 અને કૌંસની અંદર n/4. હવે ધ્યાન આપો, ઉપર અંશમાં n+1 ક્યારે આવે? અવર્ગીકૃત માહિતી અથવા વર્ગીકૃત આપી હોય પણ અસતત પ્રકારનો આવૃત્તિ વિતરણ આપી હોય તો અંશમાં n+1 આવે. પણ આ રીતે વર્ગીકૃત સતત માહિતી આપી હોય, વર્ગ આપ્યા હોય, આવૃત્તિ આપી હોય ત્યારે હંમેશા ઉપર n આવે. q1 શોધવા છે માટે કૌંસની બહાર 1, કૌંસની એટલે બ્રેકેટની બહાર 1 આવે. q છે ક્વાર્ટાઇલ છે માટે ભાગાકારમાં 4 છે. એટલે q3 શોધવા છે તો કૌંસની બહાર 3 આવે. આ રીતે આ 3 અને કૌંસની અંદર n/4 આવે. 4 એટલા માટે આવે કેમ કે ક્વાર્ટાઇલ છે. હવે n/4 કૌંસની બહાર 1 એટલામાં અવલોકનની કિંમત n એટલે 50, આવૃત્તિનો સરવાળો 50 ભાગ્યા 4 એટલે 12.5. એને પાછા એક સાથે ગુણીશું એટલે 12.5 માં અવલોકનની કિંમત. આ 12.5 એ q1 નક્કી કરવા માટેનું મેઝરમેન્ટ છે જે સંચય આવૃત્તિના ખાનામાં જોવું પડે. 2 સુધી, 17 સુધી, 40 સુધી, 46 સુધી, 50 સુધીનો સમાવેશ. તો 2 સુધીમાં 12.5 આવવાના નથી એટલે આપણે 17 પર જવું પડે. એટલે આ જે ગ્રુપ છે એમાં આપણું q1 આવે. આ ગ્રુપમાં આ ગ્રુપ બરાબર લખ્યું છે 60 to 69. પણ અનિવારક પ્રકારના વર્ગો છે માટે એમાંથી 0.5 બાદ કરીશું એટલે l એટલે અધઃ સીમા નહીં પરંતુ અધઃ સીમા બિંદુ જેને કહેવાય લોઅર લિમિટ પોઈન્ટ. હવે એક્ચ્યુઅલી q1 શોધવાનું સૂત્ર l + 1 n/4 - cf/f
ગુણ્યા c બરાબર કિંમતો મૂકો આ 12.5 આ રહે આ cf એટલે એની ઉપરની આવૃત્તિ એટલે સંચય આવૃત્તિ 2 f એટલે પોતાના વર્ગની આવૃત્તિ 15 આ રહે 15 મલ્ટીપ્લાય બાય c એટલે 10 બરાબર હવે n 59.5 આ પ્લસ સાઈન આ બેની બાદબાકી એટલે 10.5 એને 10 સાથે ગુણીને પણ મૂક્યા છે આ બેની બાદબાકી 10.5 મલ્ટીપ્લાય બાય 10 એટલે 105 upon 15 અને આ બેનો ભાગાકાર કરીશું ડિવિઝન કરીશું એટલે 7 105 ભાગ્યા 15 કરીશું એટલે 7 આ બેનો સરવાળો 59.5 પ્લસ 7.0 એટલે 66.5 માર્ક્સ માર્ક લખો ગુણ લખો ગુજરાતીમાં લખો એટલે ગુણ એવી રીતે બરાબર એટલે Q1 નો આન્સર આવે 66.5 એટલા માર્ક્સ એટલે કે ગુણ હવે આ પ્રમાણે Q3 શોધવાનું પણ Q3 એટલે કૌંસની બહાર 3 અને કૌંસની અંદર n/4 અને એક્ચ્યુઅલી Q3 ની વેલ્યુ શોધવા માટેનું સૂત્ર L + 3 ટાઈમ n/4 - CF છેદમાં F વર્ગ કૌંસની બહાર ગુણ્યા C આ C એટલે વર્ગ લંબાઈ જેને કહેવાય ક્લાસ ઇન્ટરવલ અથવા ક્લાસ વિડ્થ એવું કહી શકાય આખો પ્રોસિજર કેવો છે આ દાખલામાં સમજવાનું શું છે એની અગાઉનું જે ચેપ્ટર આપણે જોઈ ગયા મધ્યવર્તી સ્થિતિનામાં ત્રીજું પ્રકરણ એટલે કે મેઝર્સ ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એન્ડ બેઝિક રિક્વાયરમેન્ટ ઓફ ધ ચેપ્ટર એ ચેપ્ટર આવડે તો બાકીના બે ચેપ્ટર ઓટોમેટિકલી આવડે એવું છે તે બરાબર હવે જુઓ 50 ભાગ્યા 4 એટલે 12.5 અને 3 વડે ગુણો એટલે 37.5 જેની કિંમત આ વર્ગમાં છે એટલે 70 to 79 એટલે Q3 નો વર્ગ ક્લાસ એટલે વર્ગ 70 to 79 બરાબર therefore L આમાંથી 0.5 બાદ કરો 69.5 23 એટલે ઉપરના વર્ગની એટલે એ વર્ગની આવૃત્તિ ઉપરના વર્ગની આવૃત્તિ આમ જોવા જઈએ તો આ થાય બરાબર આવી રીતે અહીં 15 અને 2 12 આ 15 અને 2 એવી રીતે 23 અને 17 f એટલે 23 અને cm એટલે 17 બરાબર l એટલે 69.5 ગુણ્યા c એટલે 10 વર્ગ લંબાઈ ભૂલથી પણ વર્ગ લંબાઈ ન લખાય એની કાળજી રાખવાની વર્ગો નિવારક પ્રકારના હોય કેવા નિવારક પ્રકારના વર્ગો હોય c એટલે વર્ગ લંબાઈ વર્ગ અંતરાલ એ યથાવત રહે વર્ગ લંબાઈ શોધવી તો આ બાદ મેં 69 માંથી 59 બાદ કરો એવું નહીં કે 59 માંથી 50 બાદ કરો તો 9 આવે એ ના લેવાય 69 minus 59 એટલે 10 79 minus 69 એટલે 10 એટલે વર્ગ લંબાઈ કે વર્ગ અંતરાલ એ 10 થાય આ બેની બાદબાકી 20.5 ગુણ્યા 10 કરો એટલે 205 છેદમાં 23 આનો સાદુરૂપ આપતા આપતા જે જવાબ આવે Q3 નો આન્સર આવે 78.41 એટલા માર્ક્સ અથવા ગુણ આ રીતે Q1 અને Q3 શોધ્યા પછી ઇટ ઇઝ વેરી સિમ્પલ ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક શોધવા માટે QD Q3 - Q1/2 ચતુર્થક વિચલનાંક એટલે કોએફિશિયન્ટ ઓફ QD Q3 - Q1/Q3 + Q1 કિંમત ઉપર 78.41 66.5 છેદમાં 2 ઉપર અંશમાં બાદબાકી આવશે 11.91 ભાગ્યા 2 આન્સર વિલ બી 5.96 આશરે એ રીતે સાદુરૂપ આપતા જવાબ આવે અંશમાં 11.91 છેદમાં 144.91 કેમ કે આ બેનો સરવાળો કરવો પડે 66.5 અને 78.41 એટલે બાદબાકી આવશે 11.91 સરવાળો આવશે 144.91 અલ્ટીમેટલી અને અંતે જવાબ આવશે 0.08 0.08 આવો જવાબ આવશે આ રીતે આ ચેપ્ટરમાં અત્યાર સુધી અવર્ગીકૃત માહિતી માટે વર્ગીકૃત અસતત માહિતી માટે વર્ગીકૃત સતત માહિતી માટે વિસ્તાર વિસ્તારાંક ચતુર્થક વિચલનાંક કેવી રીતે મેળવી શકાય એ પદ્ધતિ આપણે જોઈ પણ દરેક રીત પર આધારિત 5 કે 7 દાખલા 5 દાખલા કે 7 દાખલા મિનિમમ ટેક્સ્ટ બુકમાંથી પ્રેક્ટિસ બુકમાંથી પીડીએફ માંથી જ્યાંથી તમને મળી શકે ત્યાં આગલા ચેપ્ટરની રકમ લેવાની અને બધું શોધવાનું જે રીતે પણ થઈ શકે જેટલી પ્રેક્ટિસ વધારે કરશો એટલું ઇમ્પ્રુવમેન્ટ આવશે પ્રેક્ટિસ થી જ સ્ટેટિસ્ટિક્સ અને એકાઉન્ટ સુધરે આ બંને પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે સ્કોરિંગ સબ્જેક્ટ છે જેટલી પ્રેક્ટિસ વધુ કરશો આ ઉપરાંત કહી દઉં સ્ટેટમાં થિયરીમાં ઘણા બધાના માર્ક્સ કપાય છે ટૂંકા દાખલામાં બે માર્ક વાળા દાખલામાં ઘણા બધાના માર્ક્સ કપાય છે ગ્રાફ જે પૂછાતા હોય છે ગ્રાફ
એની પ્રિપેરેશન કઈ ધરી પર શું આવે કેવી રીતે લેવાય સપ્રમાણ આવૃત્તિ શોધવાની હોય તો કેવી રીતે શોધાય આ બધી વસ્તુની ખબર હોતી નથી સિમ્પલ એટલે સાદી વિભાજિત આકૃતિ ટકાવારી વિભાજિત સ્તંભ આકૃતિ કેવી રીતે દોરાય એની ગણતરી પ્રેક્ટિસ હોય તો આવડે અને જ્યારે પણ દાખલો પૂછાય આલેખ પર આધારિત દાખલો પૂછાશે તો 3 થી 4 માર્ક મિનિમમ 4 માર્ક્સ એટલે દરેક રીતે પ્રેક્ટિસ કરવાની દરેક થિયરી એના ટૂંકા પ્રશ્નો છે વ્યાખ્યા છે એમસીક્યુ પ્રકાર છે દાખલાની ગણતરીવાળા 2 માર્ક વાળા દાખલા છે બધા મોટા દાખલા કરીને બેસી જાય સ્ટેટિસ્ટિક્સમાં પોઇન્ટેડ માર્ક પણ ના આવે ઉતરો બરાબર એટલે ઘણી વખત બોર્ડર ઉપર લોકોના માર્ક કે બોર્ડરની અંદર એટલે કે ઈ ગ્રેડમાં ફેલ કેટેગરીમાં જતા રહે છે 100 માંથી 35 માર્ક લાવવા માટે સક્ષમ કેપેબલ નથી હોતા પણ જો પ્રેક્ટિસ કરી હોય તો એને એક્ઝામ વખતે આ પ્રશ્ન નડે નહીં અને 11મું ધોરણ એ હવે પછી કોમર્સના જેટલા પણ બાકીના વર્ષો તમે અભ્યાસ કરવાના છો એના માટે પાયારૂપ છે બરાબર એટલે વ્યવસ્થિત અભ્યાસ કરજો પ્રેક્ટિસ કરજો થેન્ક યુ એવરીબડી થઈ ગયું